તેદાર લાઈનમાં પોણી વાળીને તે લાઈન તોડી નાખી. એને ના ખબર પડે કે લે માપનું પોણી વાળીએ કતારે એવું કરવા લાઈન માં એટલું બધું પોણી વાળી મેલું છે તે તૂટી જાય. કીધું આ વરસાદ આવ્યો છે ને તે ના હોય ને તો ગોડી નાખીને ખોતી નાખું. અને આ શનાભાઈનું ઘરનું કામ ચાલુ છે તે ના હોય તો એથી માટી લઈ આવું થોડી અને થોડો સિમેન્ટ લાવી અને એ વાટો કરી નાખો છે એટલે શાંતિ થઈ જાય. લાઈન ના ડખાશે. આ મારા ઘઉં વાપવાશે તે હું બીજા બોર્ડનું પાણી લેવાનું, પોતાના બોર્ડની લાઈન હોય તૂટી ગયેલી ના હોય તો શનાભાઈ ની જવા દે અને એથી લઈ આવું માટી. હા એક તો શનાભાઈ શું કે નહીં હવે શનાભાઈ શનાભાઈ હું બોલે છો તમારે તો છે અભરાયો ઉપર ઘરનું કામ નીકળી ગયું ને તે ના નાકરા અભરાય ઉપર નાકે છે ધાબુએ પર હકાલે. ના ના શનાભાઈ તમારે જેવું આખા ગામમાં ઘર કોઈ નહીં બનાવતું હો. ખતરનાક ઘરનું કામ કાઢ લીધું છે. આદત આવે શું કહું ઓવા હું છો નરવો રહું છું આખો દાડો મારા શોખ મજૂરી જવાનું હોય શોખ કામ કરવા જવું પડે તો અત્યારે પૈસા શોધી લાવવાના. હા શનાભાઈ તમારે તો ભાઈ ઓરિજિનલ લાવી દોશું ને બધું ઓરિજિનલ જ મારા પૈસા હોય તો જબરજસ્ત કામ કાઢ લીધું છે શનાભાઈ. આમ તો સારું હોય તમે પેલા સાપરા માં હતા ને સોમાં પાણી પડતું કે એના કરતી આ ઘર તોણી બધી ના તમે તો અંદર ખરા ને બળતા હશો કે શનોભાઈ તો હજુ સુધી સાપરા પડ્યા રહ્યો ને તો સારું હતું. ના ના શનાભાઈ અમારું કા બળવું પડે. તમે તો જોઈ જતું ના હોય પાછું જોઈ ના જતું હતું કા કોણ કરો તમારો અમે વખોણ કરે છે વખોણ કરે છે કે બળી જાય છે. શનાભાઈ હું તો કા બળી દઉં મારે શું કરવા બળવું પડે તમારું? તને તો ના ગમતું હોય શનોભાઈ ઈટ છોટા દઈએ આખા ગામ ને ખબર છે કે આટલા ઘર આવીને તને દેખાતું નહીં. ના શનાભાઈ હમણાંથી હું પરવાસ જોતો કે અમે ચાર દાડા એટલે તું પરવાસ ઓવા જોતો રૂપિયાની તઈને દિલ્હી હોકીને ચોકર ફરી આવ્યો. દ્વારકા જોતો દ્વારકા દર્શન કરવા ડોશીન બે જણો દર્શન કરીને આવ્યા તેમાંથી કોઈ લીધું કે પછી એના છે ના બધું લીધું શનાભાઈ જો લોકોને આગા પાછી કરતા આપણો જ નહીં આવડતું. તું સુખ શાંતિ રહેવાનું ચાંદનો સુધરી ગયો શાનદાર શનાભાઈ. મને ખબર છે તું દર્શન કરીને આવે ને પણ તારામાં તો જે વિચારો છે ને નહીં જાય. તારા વિચારો બગલા જેવા છે. ચમ શનાભાઈ? માછલી પારી નહીં ડોક મારી નહીં. શનાભાઈ એવું નહીં યાર બધું સુધરી ગયો છું. આ તો થોડું કોમ હતું એટલે આવ્યો તો આમ. હા સુધરેલો રજે પાછો હું શના- તું થોડું કોમ હતું એટલે આવ્યો તો. મારું? ઓવા તું કદી મારા કામમાં આવ્યો છે? એટલે તમારું કોમ નતું તમારે પેલો ઢગલો પડ્યો ને માટીનો અરે ઓવા એમાંથી 2 ટોકર રેત જોતી હતી. શું કીધું? આ પેલો ઢગલો પડ્યો ને એમાંથી કીધું 2 ટોકર રેત જોતી હતી. લાઈન નો વાટો કરવો છે મારે. શું કરવું છે? લાઈન નો વાટો કરવો છે. પેલા કન્યા લાઈન તોડી નાખી છે. પોણી તમારા હેતરમાં કાઢવાનું પાવાનું તમાર અને લાઈનો તૂટે એટલે માટી લેવા શના ભગત નહીં આપવાનું. શનાભાઈ આ ઘઉં આપવાની સીઝન આવી જઈ શકે હું એટલે કીધું ના હોય તો લાઈન વધી નાખું. ઘઉં આપવા છે કે વીઘો મારા પેલા હા તે 2 ટોકર માટી આલે તું એક કોથરો ઘઉં આલે હે શનાભાઈ એ માટી સમ કાઠું પડે હે. એવું નહીં ચોક દહીં નું માગો તો હાલ લે પણ કોથળો થોડો હોય છે ને તું ભાઈ. આખા ગામમાં કોઈના કામમાં આવ્યો નહીં લોકોના એ વાટકો લઈને ફરે છે શરમ આપી જવા. એટલે શનાભાઈ કોઈ હું વાટકો લઈને ભીખ નહીં માંગતો. આ શું કરે તાને ટોકર લઈને આ વાટકો લઈને આ ભીખ જ કહેવાય કે લે એમને જ નહીં આવે તમારે પૈસા જોતા હોય તો પૈસા આલ દઉં છો. તમે આટલું બધું સંભળાવવાના આવે છે તમારે. ચલો ટોકર લેવાનો 2 ટોકર લેવાનો એક ટોકર ના 100 રૂપિયા લાય 200 રૂપિયા. એટલે શનાભાઈ કોઈ આ તો હોનાની માટી નહીં. હા તે હેતરમાંથી પાવરેથી ગોડી ભરી લેજે હોનાની ના હોય તો. આ જુઓ કે આટલો બધો ભાવ હોય પછી શનાભાઈ તમારે શરમ આપી જો. રૂપિયાનો ઓળિયો કરવા પડે છે તાનું ટ્રેક્ટર લાઈન ઠલવાય છે. આ તો તમારી હતી એટલે કીધું લાય જવું તારે ત્યાં. લઈ બીજા નથી હાલતો હોય તો હા બસ આટલું બધું સંભળાવવાની જરૂર નહીં. પેચલ નદી જઈને લઈ આવે એવું હતો. તે ના હોય તો નદી તો મારી લાવજે કે ઘરા ગયા એટલે ઢગલો થઈ જાય. હા એ તો ગમે ત્યાંથી લાવે તમારે શું આટલું બધું સોની મને સંભળાવવાનું નેકર, આવતું? નેકર. અને ભિખારી કીધો પાછા ને કરી પર નહીં બને છે ને ભાઈ. કરોડપતિ હોય તો ઘેર ટોલો ઠલવ કે પણ મારે જો ટોલાની જરૂર છે. મારે તો ખાલી આટલી માટીની જરૂર છે. આ તે લઈ લેજે જે હાલે. આ જો કાંઈ બધો હારો શેઠો બેઠો જો કે હાલતો નહીં એટલે ગરમી કેટલી કરે છે બધા ઓબળો તો જતો નહીં પાછો. દિયા તું તાર ગમે તે નાઈ છે મફત નું ભારી જાય સના ભગત નાઈ તે એક દારો ટોકર લઈને આવશે એક દારો ડોલ લઈને આવીએ જણે આ તો મફત ના આવતું હોય ઈમાન ઈમાન આખું ટોલું ખાલી થઈ ગયું. સારું કહ્યું આ તો કદી આલવું નહીં. જોજો કેટલો પાવર આવી ગયો છે. એક ટોકર માટી માજીમાં તો જેટલો પાવર કરે છે પાછો. આ ચન્યાને બીજું કશું નહીં પૈસાનું અભિમાન આવી ગયું છે. પૈસાનું અમુ છે ને આ ચન્યાને કોક કરીને મારા એની દવા તો કરવી જ પડશે. ખબર પડી જાય જોરા બુદ્ધિ વાપર ને કા ચન્યો છે ને આમ કોઈનું નહીં ગોઠ ના હોય તો એનું એના ભાઈનું બનતું નહીં ને તે ના હોય ને તો લા એના ભાઈના પાન જાવ દે બે મમરા મિલતો આવું.
ખરેખર સોમાં હું પટી ગયું પણ આર્યો પાર નહીં મેલતો ભર શિયાળા એલી કરીને મેલી છે. શું કરવાનું? મચ્છીને એવું થતું હતું કે અમે ટાટીઓ ખોલી અને પૂળા વખોડું કાઢું અમે ઢોરોને સારા જ થઈ રહી છે પણ મને વળી 2 દાડાથી ચાલી છે હપુચો રહેતો નહીં. શું કરવાનું? વળી પાછો ટાટીઓ બાટીઓ અડધો કઈ પાછો બોધવા પડશે. શું કરવાનું કોઈ ખબર પડતી નહીં. અરે કોઈ સાર લાવવા દેતો નહીં. ખેતીમાં ને બેતીમાં કોઈ ગલબાજી પૂરા ડોકો શું કરે તાણે જોરા કે આયો અત્યારે ભર શિયાળો આયો. મારો વિચાર હતો કે અમારા ટાટીઓ બાટીઓ ખોલી નાખું વાત અને સાચી છે. મચ્છી કાઢવાનું કરું ઢોરોને હપ્પુજી સાર નહીં વાત સાચી છે. અને મારો ઓળજો 3 દાડો ચાલુ કરી છે પાછા ટોકવા અમાર પડે તો કે બધા પલળી ગયા. આ ડોશીને 2 દાડા મોરી મેણ્યું લઈ લીધું તું કા ઓહો, તે ઓહો. બધા પૂરા પલળી ગયા. રાતી ઊંઘી બોરો ગયો બે હું તો. ખાટલો લાવું હાખા ગલબાજી ખાટલો નહીં લાવો મારો બસ. ના અમે મોડું થાય છે. મારે કીધું હતા લાય ગલબાજીને ખબર લેતા હું રાતે જેટલો વરસાદ પડ્યો તે. ઓય આ થોડું આગું કરજો. ના પણ ગલબાજી તમારા વાત ના આવું હો. ઓય, આખા આપણો ગામમાં તો બધા ગામમાં ફરી ના છે. આવો પણ ગલબાજી જેટલું મન કોઈ ના હાલો આપણને. અને ગલબાજી તમારું મન એટલે બાર પરોમાં વખણાય તમારું નામ તો. ભાઈ આપણે તો કોઈ ના હંગાતી છો બગાડ્યું છે કયો બગાડ્યું નહીં પણ લોકો તમારું બગાડવા બેઠા છે કે મારું તાણ આપણું કોઈ ના બગાડે. સમજ ગલબાજી હું વાત કરો તમારું કોઈ ના બગાડે યાર. અત્યારે આ જમાનામાં ભાઈ ભાઈનો નહીં થતો ને તમે હા, એ કહો તો છો વાત હાચી કે હે. કોઈ મારું ના બગાડા એટલા ગલબાજી તમે શું કહેવા માંગો છો એ યાર? વાત તો હાચી હે. ગલબાજી એ બધી વાત તો પડતી મેલો પણ તમે કોઈ નવું કર્યું ના હો. આ ના. સાપરામાં રે ગલબાજી હો તમે આ 100 મહિના મોરી તમે મને વાત કરી હતી કે મારે ત્યાં કણ ખાલામાં ઘર તોણી બધું છે. તમે તો ના તોણી બધ્યું પણ તમારા ભાઈને તોણી બધી બોલો વાત તમારી છે જોરાજી. ડાબા લેવલ લાઈન મેલ દીધું કે જોરાજી હા હા ખાઈને હો ગૌ જવાય. આપણા પાસે કોમ એવું છે ઉતાવળિયું કોઈ દાડો પગલું ભરતા નહીં. આ તો હા, તને કહું અત્યારે- અને આપણો મકાન બનાવીએ ને હા. આખું ગોમ જોવા આવશે એવું મકાન બનાવવાનો વિચાર છે. તમારું તો જોવા નહીં આવે પણ આ શનાભાઈ નું જોવા આવશે હવે તે હવે એ તો કરે છે. પણ એ તો બધી ગલબાજી વાત ઠીક છે પણ તમે તમારા ખાલો બાજુ ઓટો મારો છો કે નહીં હું મારતા? શું કરવા મારું ઓટો મારા તો મારી જગ્યા પડી રહી છે. ભલા આદમી આ તો આપણું પોતાનું ખાલું કહેવાય ઈ જવું પડે. આ કાલ મુઈ થઈને નીકળ્યો તો ને હા. તે મોટું થઈ ઈકન ખાડો કર્યો તો ઈકન વચ્ચો વચ ના હોય. પછી ઈકન ઈટો પડી રહી હતી ઈંટો? અને ઈકન લોખંડ ઈકન ઉતાર્યું તું પછી ઈ પેલા પથરા નહીં આવતા મેન્ટર ના મોટા મોટા ઓહો, ઓહો. ઈકન રસ્તા વચ્ચે પડી રહેતા. રસ્તો ના તો મી 2 શબ્દો કીધા એમાં કી તારે જો જોવાના આવે છે એ તો ગલબાનું છે તે હું નખું કે ના નખું. પણ મારા ઓળખ્યા ઘરોનો જે દાડે પાયા ગોડ્યા ને હા. એ દાડે કીધું તું કે વૈકણ શું ખરકીયા મારી જગ્યામાં તું નાખતો નહીં અને આ તો તમે કહો છો તાણે મને ખબર પડી. ગલબાજી આ તો મારા ચમ કેવું પડ્યું કે કાલ મી ઈવાની થઈને નીકળ્યો તો કે એટલે એને મને બોલતા હતા કે આ તો મારા ભાઈનું છે એટલે મેં કીધું તમને કીધું હશે ઈવાય ભાઈ નખવાનું. હાનો ભાઈ હોય તો મને પૂછવા ના આવત કે ભાઈ હું 2 કરું છું તે બાજુમાં તું ના હોય તો એકી ડાબામાં બધું ચમ. પટી જાય એવું ના કરે. એટલે ગલબાજી તમને ખબર નહીં કે આ બધું નશ્યું છે મારામાં મને ખબર હોત તો વહેલા લેવરાઈ દીધું હોય. પણ મારા મનથી તમને કઈ નશ્યું છે એટલે હું તો કેવા નતો આવ્યો આમાં તમને. અત્યારે હાલત દઉં બધું ઉપડાઈ દઉં ના, ગલબાજી. એની શું ખબર છે મારી. મારા લીધે તમારે લડવું હોય તો લડતા નહીં તમને કહી દઉં પણ આ તો આ તો તું હાસુ જેવું હતું એવું કીધું અને હું ઈ જયો હા. જોઉં નહીં લ્યા આ જો- મને નહીં દેખાયું હા, મને ઓછો નહીં આલી. હા ઈ મોલ નકા તાણે તો- પછી? આ તો કેવું થાય તારે કા ચોરીઓ આવે તે 2 ભાઈઓ લડાઈને છો મારા હુકા તારું નામ લેવું પડે. પણ આ તો જે સાચું હતું આ તો મેં કીધું તમને એક કઈ કામ નશ્યું કરો છે મને દવા જો હાલના હાલ આ આટલો મને મિલતો આવું. ગલબાજી આ તો બીજું કશું નહીં પેલી ઈટો રોડો બોળો બધું પડ્યું છે કે એટલે બીજું કશું નહીં. આ તો કીધું આખું થોડું લેવરાઈ દીધું સારું રસ્તા ના, વચ્ચે. ના, હાલ જ. અત્યારે જ જતો આવું છું હું હાલ જ. આ બધા ઈ ના કહેતા કે જોરાઈ કીધું ના કે શેનો ભાઈ તો મારા ઉપર મૂર્ખો નહીં હું ના કહું. પણ હું કહું છું ગલબાજી લડતા ના પાછા હો તમે. હારું તમે જો હું જાઉં હેડો. અને પેલું વચમાં છિલારી પડી છે ને કેજો કે લઈ લી. એ તો બધું લઈ લે હા શું કઈ ના પડી રહેવા દઉં. હારું હેડો તાન હું જઉં હો. હા જો હા, જોરા હું કમ્પ્લેટ તીર નિશાના ઉપર વાજી રહ્યું છે. જોરાનું નામે નહીં આવે ને કોટો બાળ્યો બહાર નીકળી છે. હું જવા દે શાંતિથી. મારા વર્ષે જગ્યા તો એની બાજુ પડી મેલી છે. બેન્ટલ તો નાખ્યા નહીં શિલાહારી નાખી નહીં. પેલો કહેતો તો દોર્યો કે તમારે ખાલામાં બધું નાખ્યું છે એ વાત તો સાચી તો હશે તો ને તો લ્યો હવે આટલી જગ્યા પડી રહી છે રેત ને બેત બધું ના નાખવું હોય જવા દે મારા ખાલામાં જવા દે ખબર પડી જાય હાલ જ હમણાં. હા
કાળું કાળું જો તમે ઓ મારા ઈકડી ગયો પેલા મારા બીમ ના પરવાનો હોય ઘરના ઈમ તો હોય ઈકડ મેલ્યા છે ઈવો નહીં કેવી જગ્યા પડી મેલી છે ને મારા ઈકડ ઈટ્યો અને કોથળો અને દોવા કા શિલારીના બીમ ભરી ભરી હોય મેલ્યા છે એટલે કાળું આ કાળિયા મને નહીં લાગતું ઘેર હોય કાળું ઓય હું સાયકલ મારા તારા આઈને શું કરવું છે તમે આવતા નહીં તમારી વસ્તુ છે પડી છે મારા ઈકડ તમારા બધું જગ્યા પડી મેલી છે ઈટોન બીજો મારા નાખવાની હા અને પેલા પથરા જો નાખ્યા છે લઈ લે હળો મારા ગાડી લાંબી જતા રે હળો આની ગાડી ઘર કરવું છે મારે ઓમાં આ કના ઓલે નાખ્યું છે હોય બધું એ ગલબા હું ના હાલ્યા નળતું ના હોય તો લઈ લે કપડા રેવો છે લઈ લે હું લઈ લઉં આ ઈટો મારા ખાલામ છે નાખવાના હતી તારા એટલે મારા હો પડી મેલવાનું છે એટલે તારા એકલાના છીઓના ઘર કરવાના છે તે મેં શું ના પાડી મેં ના પાડી તું તાર બંધક બંગલો હોય કર મારા બંગલો બંધુ કે ના બંધુ તારા હોય નાખવાનું શું આવતું જ કે એ રંગલા તને હું ના હાલ્યા પછી કાળું ઈટ જોઈ છે એક કી ઈટ મોઢું ફોડી નાખો જા જા સોની મની તું હું મારું બોડું ફરતો ઈ આ પક્કર જોઈ જા જોયું છે આ નાક નું કોને બે બે કાપીને બોડિયા ગધારા પર આખા ગામમાં ફેવડ્યો માનું માનું કામ કરે લેવરાવન કર હું લેવડાવવાનું? તારું જ પકડ તારું જ નાક કપીને પડ્યો હોય આટલી બધી બળતરા હની બરા પણ તારા વાકર શું નાખવાના તારા પેલી બાજુ જગ્યા નહીં લે હું ગાઈ ગયું હું ગાઈ મારા ગયું કહી જાય કે ના કહી જાય તારા જગ્યા નહીં પેલી બાજુ તારા ડોશી એક દાડો વાકર આવી હતી તે કોક નાખ્યું તો પેલી મારા ડોશીને તોય લઈ તારી ડોશીની વારાસ કે એ ખોતર ખોતર કરે છે મારા તો પાંચ પતરવાની જરૂર નહીં મને તો ભગવાને ઘણું આલી છે તો લઈ ઘેર બેહરે કે હું હું લેવા આવ્યો લઈને બેહી જ રહેલો છું ઘેર પણ તું ખરું ના લઈ લે મારા કાલ કારીગરો આવશે મારે કાલ પાયો ગોડવો છે અમે ઘેર હરખો શીલો નાખ્યો નહીં 6 મહિનાથી અને એકી દાડા પાયા ગોડવા હું ઘેર સિલાઈ નાખું કે ના નાખું તારા બધું છો ધોવાના આવે છે તારા પૈસો બધાની છે મારા સિલે તે અને શીલા શીલો નાખી શકતો નહીં અને રોજ આવીને બખાડા કરે છે તારું કોઈ લઈ લીધું નથી, પણ મારા કોણ ચાલુ કરાવું છે તાર લેવું છે તું કરું કે જ્યાં જે અમે લે પેલા પથરા 5 વર્ષથી નાખ્યા છે એમાં જે અડધા ઓછા થઈ ગયા એ કોઈ તારા કર્યું એ નહીં. કાળિયા તું જ લઈ ગયો છે અને તું જ પાયામાં એ, કાઢી દીધા એ, છે. ખોટું નામ ના લેતો હે તારી તારી મારા પથરા ઉડી ગયા છે આહ, અલ્યા ઉડી જાય કે બીજું કોક લઈ ગયું છે બીજું કોઈ ના લે. એટલે તારા પથરોની વાર રાખવા નહીં બે રહ્યો હોય કે મારા પથરા તું જ ગાલ્યા છું અમો તું કોઈ નહીં આ મારી ઘર આયા છે ને એ તું કોઈ જતું નવાઈનો નહીં કરતો. તું એકલો નવાઈનો નહીં તારા કરતો. તું ખાલી ચૂલો તો બનાવો સિમેન્ટ ના લાઈન અમે લે હું બોલતો નહીં શું છે તે આ તો બધી તેલ પીવા થઈ પણ જે દાડા ફાયો ખોડ્યો એ દાડા મને બોલાયો તો લે તને હું આ કહું? દાડો મારો કાળો હોકલો કઈ નાખ્યો તો હા? હોકલો કરે તો અરે હું કહું છું ઓય આઈને પગ મેલું ખબર પેલા પડે આપ્યો અરે માપો કે ના માપો હું ખાલી પગ તને મેલું શું ખબર પડી હોકરો થઈ ગયો છે એવું મને તરત ખબર પડે હું મારા ખાલામાં પગ મેલું તરત ખબર પડી જાય કે કેટલું તમે બથાઈ આજ સુધી કશી ખબર પડી નહીં આ નહીં નો તારું નહીં દેખાતું તું લે ડોડો છે આવું છે શું આવું છે? છે હું લઈ લીધું લઈ લે આવું છે ઓ જોવા ના આવું એટલે તમારે બથાઈ પડવું છે દાદા સોની મની તારું મારા મફત નું જોવતું અને નહીં આ બધું મફતનું જ ભેગું કરીશ તો ભાઈઓનું ભેગું કરીને તો આટલા પોછો થી લ્યા હું લઈ લીધું તારું થી કોઈ પદ પછી આલી દીધા હે મને પેલા ખેતરમાં દોઢ પાણીઓ લઈ ગયો તોય મૂકો મું મરશે દવા દે ભિખારી સમજીને આલ્યું અને હું ઈ નહીં તારા પાસેથી દોઢ પડ્યું ઈ પોછી લઈ વળે તું કોઈને શીલો ગાલવા દેતો નહીં દોઢ પડ્યું છે તે આલી દે. પેલા ગલવા દઈએ છીલા પેલા લોટ છીલા ગાલી તારું કાઢો. ઈ મારું જ કે મારે કશું નહીં લેવું પેલા તમે લોટ છીલા ગાલ્યા છે મારા ખાલામાં જ ગાલ્યા છે અને આજ સુધી ભોગવ્યું છે તમે જ ઈ ભોગવ્યું? ઓર તું જ તારું? ભોગવ્યું. અલે કનું બીજા તાણ મારું સાથે મારે તારું તું તાર માપી લે અને આ ઘર થઈ ગયું છે ને તો હશે ને તો પાણી નાખ દે. લગી રહ્યા એક ચિંતા મારા બાજુ હશે તો પડાયો આ તને કીધું પેલા માપ્યું માપેલું જ હા તો છે પેલા માપી લે પછી કઈ જાય મારા કારીગરો આવશે એટલે માપશે તું હું કારીગરો લાવતો હશી હજી સુધી તારી જિંદગીમાં કોઈ કર્યું નહીં વાતો જ કરી છે અને કારીગરો સાથે એટલે લાવે તું મને લઈ આલે કારીગરો તું લઈ આલે ના ના ગોડો કે ખાલી પાયો તો ગોડો છે ગોડશું. રૂપિયાનો ઓળિયો કરવો પડે ઓહો. એમને નહીં થતા એ બીજું બધું કોઈ આ જવા નહીં. દે આ બધું લેવાનું કર મારા કચું અફળવું અને નહીં નહીં લઉં તો હું કઈ નાખશે એટલા એકી હમણાં રોણેમથી કહું છું એટલે પાછો માનતો નહીં હમણાં એકી કોશી પોછી પડી છે હમણાં અલે આ લેવાનું કહું છું લેતો નહીં પણ થયું હું તમારે આ ઈંટો મારા ખાલામાં પડી છે
હું લઈ લે મારા પાયા ગોડવાથી તો દોઢાઈ બોલો છો કોઈ દોઢો બોલો નહીં, છો ગોપાળિયા નાટકનો ભણેલો છે. મારી જગ્યા છે તે શું ઉપાડી મેં લઈ લીધી તારી પણ જગ્યા? ઉપાડી નહીં તું તારા જગ્યા નહીં ઉપાડી ઈટે ઉપાડી લે ને ભાઈ એ અને જો પેલા પથ્થર રસ્તામાં નાખ્યા છે અરે ફોડકી તારું મારા ગાડી પોડું. લાવી છે જો પણ ગાડી લાવી અરે મારા મુહૂર્ત કરવું છે કાલ જ પાયા ગોડાવાથી એ તમારે મારા મુહૂર્ત રેતની કરવું બેટ નહીં લાવવાની એટલે આટલી ઘર કોમ નતું તો અલ્યા મારા આટલી ગોળા કોમ હોય કે ના હોય મારા કોમ ચાલુ કરે એટલે એને ના લઈ લેવું પડે સનાભાઈ તમે એવું પૂછીને નાખી હતી ઈટો કશું કોઈ પૂછ્યું નહીં ઈને લાવશો હાલ બંગલામાં જવાનો હતો મારો. મારા કારીગરો આવી અને જો સુધી માપુ ના તો સુધી ધાબુ ના પડતો નકર ધાબા સુધી તો પાંચ વર્ષમાં નહીં આયા ને અમે શું થયા શીખાય? મારી વાત સાંભળો તમારા હાથ દાડા સુધી ખાલી પડી રહ્યું હતું ખાલી હતું તે મારું હા, ઘર અમે ખાલી આ પડી ખાલી મેલું. ખાલી છે ને એ ખાલી જ છે હા, ખાલી તો- વાતો જ કરે છે. હું હો ખાલી તું મને પોચ પછી આલી દીધા ને? હાના લીધે? આ- હાના હાલું? આટલા દાડે તમારે મુહૂર્ત નતું આવતું ગાડી લાવવાનું મુહૂર્ત આવી ગયું અલ્યા મારા અમુક કરું તો અમે મારે પોચ આવી છે હું કરું અરે તમારે પોચ ને તમને 100% કોક ને ચરાયેલા લાગ્યું કોઈ નહીં મને ચડાવે એવો નહીં હું આખો ચડેલો જ છું કોકરે પૂંછડું પકડાયું છે મને કોઈ પણ વાત પડી જાય તારા. હાથ દાડા- મને કોઈ પૂંછડું પકડાવે એવો નહીં હું પોતે પૂંછડો પકડવા વાળો જ છું આ તો ઓ, વાંદરો છે, પાછો. વાંદરો. કોક તરાવ ને હોણી મેલે ને કૂદકો મારી નજર ચડી જાય. આ બધો સનાભાઈ, ગુસ્સો તમને મેળવાના આવો ખબર નહીં કે મોણસ ચેવો તો હું લે નાખો ખાલી ખોટું કશો વાંધો નહીં, મારી ઈંટો લઈ લે. હા, બસ, બંગલો બીજું તોડી શું તો મત છે પકડો તો. ઈટો લઈ જાય અરે લઈ લે હા ઢાક મારીને લેવી પડશે અને ભાઈનું ભાઈના કોમમાં નહીં યાદ મારો ભાઈ હા? મારો ભાઈ છે હા? મારો દુશ્મન છે દુશ્મન દુશ્મન? ભાઈ નહીં મારો આર્યો તમે લોકોની વાત ગામમાં લોકો એરા વાતો કરે છે કે રખડે છે. એટલે હું રખડું છું ચાલ, તારા ઘેર ચાલ. લેવા આવ્યો તે હાના હાલું? પોચ પછી આલી દીધા બીજો ના હાલું પણ તને તો ના હાલું. તું હું ફોટું ફોડતો જઈએ ખાવાનો તો ઘેર ખોખાય નહીં, ઘેર તો વલ્લી કુસ્તી કરે હે અને પાવર કેટલો હે પાછો. તું મને ખબર દસ લે એ ગલબાભાઈ જવા દે બોલતો નહીં એટલા જી માપ મારા દાદા માપમાં જ છું. એ નકર સનાભાઈ, ઉપાડવા આપવું પડશે છોકરાનો તમે- એટલે. એના પહેલા તો હું તને ઉપાડવા આવ્યો. મારી વાત સાંભળો તમે ઈટો ઉપર લેતા આ જફામારી કરશો એક કે દાડો તમે એને ખોટું? ઉપાડ લેવો છે. મને નહીં ઉપાડી ઈટો ઉપાડ તું ઈટો ઉપાડ હા. અને પેલા પથરા ઉપાડ મને નહીં ઉપાડો ખબર મી ના નથી પાડી હું કરવા ઝઘડા કરો છો યાર તમે અલ્યા ધોરા કાકા તમે હારું કહેવાય કે તમે મારી ઓછો ઉગાડી તમે કીધું એટલે હું આવ્યો એટલે નકર મને મને તારી શું ઓછો ખબર હતી? કરી, ઓને. જે હતું એ હાચું જ આ કીધું દોઢ છે. ફૂટી આઈ. સનાભાઈ તમે એવું જે કરવા હતું એ ના કરે. આ નકામા તારા નાકનું કોણ કાપી નાખ્યો હમણાં? એમ નહીં સનાભાઈ તમારે ચો ગલબાભાઈ ના ખાલામાં નખવાનું આવતું હતું તમારે એ જોડિયા તને શરમ જેવું છે લે. ગોપાલભાઈ તમે વચમાં પૂછો અલે, જે પણ- સાચું હોય ને મારા છોરાને કહેવા જો સાચું હોય અલે આટલા દાડા ખાલી અને એને હાચું જ કીધું છે નાખ્યું તો ખોટું નહીં કીધું ગલબાભાઈ અમે ઘર કોમ ચાલુ કરવું હોય તો અને તમારે પછી? લઈ લેવું પડે કે વચ- ચાલવું આનું? ચાલવું એ આનું? સનાભાઈ હાથ નહીં ઉપાડવાનો તમને ના આટલો બધો power છે? તારા ખાલામાં ઈ નાખી જતો? એમ નહીં. એના ઉપર કે હાથ ઉપાડો તો હોય ઉપાડો ના, ખબર ના, પડે માથે કદી નહીં કરે તારા ભલે ના બહેન. જે હતું એ હાચું કીધું છે સાચું જ કહું કે હું થોડું ખોટું થવા દઉં આ તો ગલબાભાઈ આવતી મેં કીધું કે તમારા અલે, એ મારી વાત ખાલામાં સાંભળ. તારે શું કહેવાનું આવતું હતું આ બધું હા એટલે મને એ તારે શું કીધું તું. કહેવાનું આવતું એટલે હતું ગોપાલભાઈ મેં ખોટું કીધું આ બે ભાઈઓનું કાયમથી રાગ નહીં તે આમાં હાર્યા સામાન નથી અલે થોડું રાગ ચાલતું ના છે. હોય તો બે ભાઈઓ ભેગા કર્યા એટલા કોઈ જુદા ના પાડવાના હોય લે તો મેં એ ગલબાભાઈ મેં કોઈ લડાવવાનું કીધું તું તું લડાવવાનું નહીં કીધું પણ જે કીધું ને હાચું કીધું તાને મારી ઓછો ઉઘડી કા પણ આ તો નકર મને શું ખબર પડવાની હતી આ સનાભાઈ નો વોક છે બીજો કશું નહીં સનાભાઈ નો વક લગી રે નહીં એ નહીં આપણે કાયમથી ના બનતું હોય તો કોકના કાળામાં આપણે ઉકા પડી રહેવું પડે વક બધો તારો જ છે આટલા તારા સુધી મેરે ખાલામ જોવાય ના હોત ને બધું કોમે પટી જોત ઘરનું બીજું પણ આ કોઈ ઘરનું નહીં, ઘર ગોપાળિયા. આ નાટક ખરો ને હા. આ જોડિયા ના પેલી માટી આલી નથી ટોકર એમાં નાટક કરાયો છું માટી મને. લેવા આવ્યો તો હાર્યો. ઓવા, અરે તો ઓછો નહીં ઓછા હા, લાકડો તમે- નહીં બનાવ્યો. રોજ એ માટી કઈ લેવા તો તારે તમે- માટી લેવી હતી એ લખજ્યું. મારે પેલો વાતો કરવો હતો પણ ગલબાભાઈ મેં આમાં તારું બોડું ફોડી નાખ્યું તો કોઈ વાતો કરવાનો નહીં માં હમણાં. ભાઈ મારી વાત સાંભળો એટલા બીજાની વાતોમાં આવશે ને તો બે ભાઈ કદી જિંદગીમાં ભેગા નહીં એ તો એને સમજવાનું છે કે મારે તું સમજવાનું સમજી જા બે કે. જણ સમજી દો તો હારું છે. રોણેમથી કીધું હોય કે હા ભાઈ તારા ઘર કરવાનું હોય તો હું ઈંટો લઈ લીયો પણ આ તો દાદાગીરી કરતા હતા કે હું હે, શું બોલ્યો? મીશો કરી, મીશો કરી ગલબાભાઈ, તમે દાદાગીરી આમાં લે. કાજો. દાદાગીરી આ જોયું, તું કરતો એ, તો. એ, સનાભાઈ, ગલબાભાઈ વાલન હું ના તો હું પકડો. કહું છું હજી ના હોય તો બધું લેવરાઈ દ્યો આ તો કાયમથી તમને દબાવતો રાખશે એ તો મને શું? એ તો બધો હું વાળ કરું છું ઓ, એક કામ પાછા. કરો હા. ભાઈ તમારે લેવાનું તો કહું કરવાનું ના કહો આમાં કર્યું હજી મારે લોબુ નહીં કરવું નકા થઈ નહીં શકો થઈને પાછા હમણાં તું લોબો થઈ ગયો હોય કણ હમણાં. તું આ બધા આવજે. શેટી લઈ જઈને હું કી તું બધું? કશું હા? નહીં કીધું મેં તો હા, શું કે છે એ રહ્યો? તું જે હોય હાચું હેરોઈન કે તો કહેવાનું. લેવડાવજો ના કે કાયમ દબાવ છે એ હાચું શું કે છે? કહેવાનું આવે? એ તારે હાચું શું કે છે? કહેવાનું આવે લેવડાવવાનું? એટલે ગોપાલ તારા ચો જોવાના આવે છે એટલે બે ભાઈઓની વાત છે આપણે વચમાં ના હા, તો બોલાય તારે શું પંચાયત કરવાની આવે છે આ બધી પણ સાચું હોય તો કેવું પડે કે
હા હાચું ને તું ખોટો માણસ છે તું બીજોના ભાઈઓની ઓર રાખ્યા કે તારા ભાઈની ઓર રાખ કે બીજોના યુકા ડુંગો કે એને નહીં કહેવાનું હોય તો કઈ જગ્યા હોય ગ્રો છે ને મને એટલે ગ્રો. લોકો કહે ને એમ ચડી જાય છે. હું કદી છળ્યો મારી નહીં વાત સાંભળો, હું ગોપાલભાઈ. કાયમથી શીખેલો જ છું એ નહીં જરૂર પડશે ને તો ગલા હાર્યો જોડિયો કોમમાં નહીં આવે મારા ભાઈ એ નહીં મારા ભાઈ હાર્યો છે તું જતો રે ને હા. એ દાડા ખોપેલ લેવા હું આવ્યો કોઈ રે લેવા નહીં આવો ઉપરવા હું લઈ જાય મોહણામાં. ચિંતા આ નહીં. એ તો છે વિનગર હું જીયો તમારે જો આવવાની જરૂર નહીં અરે, હોય. ભાઈ, તું આપણે બેઠો છો. મારા જેવા આયથા છે ને તો કદી ભાઈ ભેગા કોઈને નથી ને કરવાનું કરતું જા એ, અરે, ગોપાળિયા, હું સાચું કહું છું એને પણ હું- તો ખોપેડો ઉપરવાની આવે હા અલે, તમે તો જો ખોપેડો કહેવાનું ઉપરવાની આવે ભાઈ આમ તો તું જવાનું કર. જા હેડ. તમે આમ તો પારકાઈ આવે પછી. તમે અત્યારે જરાક જો એ તો તમે ભય નહીં. નથી, પારકા હું નહીં, ભય એકલો નથી. પોકી વાળો એવો છું તમે મેં ચિંતા કર- કરશો મેં નહીં કરતું. તમે જો કહેવાનું છે નહીં કહેતા બેહી જાય એના ખોળામાં એવાના ખોરામાં નહીં તારે? હું તો હાચો માણસ જ છું જેને કહેવાનું નહીં કીધું હે. દોરાજી જેવો કોઈ હાસો માણસ નહીં તો? જેવું હતું એવું મોઢા પર કહી દીધું અરે દોરીઓ હાચો હતો ને ઘેર આઈ કહી ગયો છે એ બધું હા ઘેર આવીને જ કહી ગયો તો એમને એમ નકર મને કહેવાનું શું છે. ખબર હતી મારા ખરો ને કાલે ખાલી જો કહી દેજો તમે તમારી રીતથી કા- ના તો એરો ખરો ને ઓય ભાજેલો પડ્યો છે આ કીધું હા, તો એટલે કોઈ મરી વાત જશે. નહીં. અરે મારું કે ના મારું કાલે ખબર પડશે હા, તું તમે ભાઈ જો ગયેલો તારી, જ છે શાંતિથી. તો અમે. કાલે ખાલી નહીં હોય તો ખબર પડશે ના, કાલ ખાલી નહીં હોત તો હું કઈ નાખશે ભાઈ. હું કઈ નાખશે તું હું કઈ નાખે ને દોઢ ના બોલો તમે જો કે બીજું કોઈ નહીં ગોપાળિયા ખમી નહીં એકતા મારી વાત હોભળો તારે ગરમ આ બંગલો બને છે ને એ જોઈ નહીં જતું બંગલો નહીં એને જોડીએ જ ચરાયો છે અને આ જોડીએ તમે માટી નહીં આલી એટલે ગરમ મગજ થઈ ગયું થયું એનું. અને મારી વાત હોભળો ના ના આ ઘર કરે ને એ દાડા વાકે ઈટ તો મેલશે કે ઈટ એ નહીં. દાડા ખરો ને હોબણું આટલું બધું ગાલી દેવું છે તમારો હોમું એવું ના થવાય યાર તમે એવન વાદે હું આતો તો ના ના નાટક કરે છે બીજું કોઈ એ નહીં તો હું જઈને સમજાવું આ ઈટો તમે આ રે ને. ઘર જ છે, મને સમજવાની જરૂર નહીં આ તો બોલતો નહીં એટલે કુલરી જુદી કરવા આવે છે એકદમ એની જુદી થઈ જાય અને ઈ તો આજે નહીં ઉપરે અને કાલે નહીં ઉપરે જો ફૂટવું હોય ફૂટી જાય કે જાહેર હાર તમે તાર જો આમ કરો એમ કરો યાર એની જમ કરો એમ કરો ના, તમે તમે તમારે તો નહીં જમ પડવાનું કરો હોય કાન. હું તો હેડો મારે હું ચલાવતો નહીં રૂપિયા મેં ખર્ચ્યા છે લોકો ખાલી ખાલા મીઠો મેલી એમાં તો એટલી બધી ગરમી કરી જાય છે લોકો કોઠા નાખી દે છે ઈ જઈ ક્યાં કે બુદ્ધિ વગરના આય કાલ છોકર આય વાયકર ની ઈટો પડી રહી તું શું કાલે છે આવે છે વાયકર છે ઈટો ના હાથ અડાડા છે એને ની ઈટ બોડા મેલવો હોય ને આ તો બોલતા નહીં એટલે ઓછો પાડી જાય તો કે